સફળતા એટલે શું? સફળતાના પ્રકારો કયા કયા છે? અને સફળતા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ? એ અંગે આપ અમને માર્ગદર્શન આપો. સફળતા ને આપણે એમ કહી શકાય કે ત્રણ ભાગોમાં આપણે એને વહેંચી શકીએ. એક તો છે શોર્ટ ટર્મ સક્સેસ, ટૂંકા ગાળાની સફળતા. બીજી છે લોંગ ટર્મ સક્સેસ, લાંબા ગાળાની સફળતા. અને ત્રીજી છે ઇટર્નલ સક્સેસ, શાશ્વત સફળતા. આપણે જોઈએ છીએ કે મોટા ભાગના જે લોકો છે એ લોકોને સફળતા જે જોઈએ છે એ જલ્દીથી જોઈએ છે. એ લોકોને સફળતા જોઈએ તો છે, પણ એના માટે કઠોર પરિશ્રમ કરવા માટે એ લોકો તૈયાર નથી. અને એ લોકોને બસ જે આજકાલના વિદ્યાર્થીઓને જેમ જોઈએ, ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ સક્સેસ, ઇન્સ્ટન્ટ સમાધિ, ઇન્સ્ટન્ટ બધું ઇન્સ્ટન્ટ જોઈએ, તરતો તરત. અને ન મળે તો પછી ઇન્સ્ટન્ટ ડેથ, તરતો તરત આત્મહત્યા કરો. આ શા માટે? કારણ કે એ ધૈર્ય નથી પરિશ્રમ કરવાનું. અને એ જે શોર્ટ ટર્મ સક્સેસ છે, એ શોર્ટ ટર્મ સક્સેસ માટે શા માટે પાછળ દોડે છે? કારણ કે એમને લાગે છે કે બધું જલ્દીથી મળી જશે. પણ હંમેશા યાદ રાખવાનું કે ટૂંકા ગાળાની સફળતા માટે ટૂંકા ગાળા જેટલું જ કામ કરવું પડે, પણ એ રહે છે ફક્ત ટૂંકા ગાળા માટે જ. જો લાંબા ગાળાની સફળતા જોઈતી હોય તો લાંબા ગાળા સુધી પરિશ્રમ કરવો પડે. ઉદાહરણ આપું છું. એક વિદ્યાર્થી આખું વર્ષ એણે ટીવી જોયું, એ ફર્યો, અને મોબાઈલથી એણે SMS મોકલા, ઇન્ટરનેટ ચીટિંગ ચેટિંગ બધું કર્યું. આજકાલ બંને સાથે ચાલે છે. એ બધું કર્યું. અત્યારે પરીક્ષા આવી ગઈ. હાય હાય, હવે શું થશે? એટલે હવે કે ટાઈમ તો નથી ભણવાનો, ચાલો ભાઈ થોડી કાપલીઓ લઈ લીધી. કાપલીઓ લઈને પરીક્ષા હોલમાં ગયા, પકડાઈ ગયા એટલે પતી ગયું કેરિયર આખું ખતમ. અચ્છા, માની લો ન પકડાઈ ગયા અને પરીક્ષામાં પાસ પણ થઈ ગયા અથવા સારા નંબર આવી ગયા, પછી જ્યારે તમે ઇન્ટરવ્યુ આપો કંપનીનો, ભણ્યા તો કંઈ છે નહીં, પરીક્ષામાં ભલે માર્કશીટ સારી હોય પણ ઇન્ટરવ્યુમાં તમે ફેલ થાવ તો એક ને એક દિવસે તમારે અસફળતાનો સામનો કરવો જ પડશે. જો આપણે ટૂંકા ગાળાની સફળતા પાછળ દોડીશું તે કરવો જ પડશે. પણ બીજી છે લાંબા ગાળાની સફળતા. એના માટે થઈને કઠોર પરિશ્રમ કરવો પડે, લાંબા ગાળા માટે કાર્ય કરવું પડે, એનાથી લાંબા ગાળાની સફળતા મળે. એને એ જ આપણે અત્યારે હિતાવહ છે. એક ત્રીજી પણ સફળતા છે અને એ છે શાશ્વત સફળતા. કારણ કે આપણે જોઈએ છીએ કે લાંબા ગાળાની સફળતા મળ્યા પછી પણ ઘણા લોકોને સફળતા મળ્યા પછી પણ અસંતોષ રહે છે. અરે, આમાં મને સફળતા મળી, આમાં મને સફળતા મળી, આમાં મને સફળતા મળી, આ 20 કાર્યોમાં સફળતા મળી, પણ બીજા 80 કાર્યોમાં સફળતા ન મળી. કારણ કે બધાને એમ્બિશન એટલી બધી છે કે બધું એક સાથે કરવું છે અને એક સાથે મળતું નથી. તો આ અસંતોષ રહી જાય છે. પણ એક એવી છે શાશ્વત કાળની સફળતા કે જે મળ્યા પછી બીજું કંઈ આપણને ચાહવાનું બાકી રહેતું નથી, એવો સંતોષ આપણને થાય છે. સૌથી પહેલા તો આ શાશ્વત ગાળાની સફળતાની વાત કરું. સિકંદર મહાન, એની વાત બધા જાણે છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એ જ્યારે ભારત વર્ષ આવ્યો ત્યારે એના ગુરુ એને કહ્યું કે ભાઈ જો તું ભારત જાય છે તો કંઈક સારી વસ્તુ અહીંથી લઈ આવજે, સારી ભેટ લઈ આવજે. તો શું લાવવું ગુરુજી? તો કે ત્યાં જેવા સંતો મળે છે એવા નથી મળતા, તો એક સંત લઈ આવજે આપણા દેશ માટે. અને પછી એ સિકંદર મહાને બધી જગ્યાએ શોધખોળ કરી. એક દિવસે એક જંગલમાંથી પસાર થતો હતો ત્યારે એક ખડક પર એણે જોયો, એક મહાત્માજી બેઠા હતા, ઊંડા ધ્યાનમાં મગ્ન હતા. અત્યંત તેજસ્વી ચહેરો હતો, દિગંબર હતા પણ તેજસ્વી ચહેરો હતો. એટલે બહુ જ પ્રભાવિત થયો. અને પછી ત્યારે એમણે આંખો ઉઘાડી એમની સાથે વાતો કરી, એમની જ્ઞાનની ચર્ચાઓ સાંભળી તો એકદમ જ પ્રભાવિત થઈ ગયો. અને પછી એણે કહ્યું, મહાત્માજી ચાલો, તમે મારા દેશમાં ચાલો, હું તમારા માટે સરસ મહેલ બનાવી દઈશ અને સરસ તમને વસ્ત્રોનું તમારા માટે હું બધી વ્યવસ્થા કરી દઉં અને ખાવા પીવાની સુંદર વ્યવસ્થા કરી દઈશ, ચાલો મારે. એટલે મહાત્માજી હસવા માટે, મારે તારા સાથે આ માટે જવું જોઈએ. હું અહીંયા આનંદમાં છું, આ નદી મને જળ આપે છે, આ વૃક્ષો મને મીઠા ફળ આપે છે, આ આકાશ જ મારું વસ્ત્ર છે, મારે વસ્ત્રોની આવશ્યકતા નથી અને હું આનંદમાં છું, શા માટે જાઉં? નહીં, તમારે મારી સાથે આવવું પડશે. મેં મારા ગુરુને કહ્યું હતું કે હું એક સરસ સંત લઈ આવીશ, તમારા જ્ઞાનથી પ્રભાવિત થયો છું, માટે તમારે મારી સાથે આવવું જ પડશે. હું નહીં આવવું જ પડશે, નહીં આવું. અને પછી સિકંદર મહાન અત્યંત ક્રોધિત થઈ ગયો, કારણ કે આજ સુધી કોઈની હિંમત નહોતી કે કંઈ પણ કે એની સામે જવાબ આપે. એટલા માટે તરત જ ક્રોધિત થઈને તલવાર હાથમાં મ્યાનમાંથી કાઢીને કહ્યું, જો નહીં ચાલો, હમણાં
તમારું ધડ માથું ધડથી જુદું કરી દઈશ. અને એવી રીતે જયારે તલવાર ઉગામી મ્યાનમાંથી કાઢી, સિકંદરની તલવાર જયારે મ્યાનમાંથી ઉતરતી, સામેવાળી વ્યક્તિ તરતો તરત બેહોશ થઈને ઢળી પડતી, એટલો બધો એનો આતંક હતો. પણ એ આ ઊંધું થયું. જયારે એમણે તલવાર ઉતારી કાઢી મ્યાનમાંથી, ત્યારે પેલા મહાત્માજી જોરથી હસવા માંડી ગયા અને હસતા હસતા બોલ્યા, મૂર્ખ, આનાથી વધારે મૂર્ખતાપૂર્ણ વાત તે પહેલા નહોતી કરી. મૂર્ખ, તું જાણતો નથી તારી તલવાર મને કાપી શકે નહીં? તું જાણતો નથી અગ્નિ મને બાળી શકે નહીં? તું જાણતો નથી વાયુ મને સૂકવી શકે નહીં? તું જાણતો નથી પાણી મને ભીજવી શકે નહીં? હું તો અચ્છેદ્ય છું, અદાય છું. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદ્યંત્યાપો, ન શોષયતિ મારુત. અચ્છેદ્યોયમ અદાયોયમ અક્લેદ્યો અશોષ્યવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલયોમ સનાતન. હું તો એ જ સનાતન પરબ્રહ્મ પરમાત્મા છું. હું જ એ આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ આત્મા છું. મને કોઈ તલવાર કાપી શકે નહીં. સિકંદર તો આશ્ચર્યચકિત થઈ ગયો. આ સુધી કોઈની હિંમત નહોતી એની તલવારની સામે કોઈ ઉભો રહી શકે. પણ અહીંયા આ માત્ર ઉભો છે એટલું જ નહીં, જોર જોરથી અટ્ટહાસ્ય કરી રહ્યો છે. ઊંધું થઈ ગયું. સિકંદર પોતે ભયભીત થઈ ગયો. એના હાથમાંથી તલવાર પડી ગઈ અને પછી પેલા મહાત્માએ કહ્યું સિકંદરને, મૂર્ખ, તું મને તારા દેશમાં લઈ જવા માંગે છે? હું મારા ત્રિનેત્ર દ્વારા જોઈ શકું છું. તું પોતે તારા દેશ સુધી પહોંચવાનો નથી. અને ખરેખર ઇતિહાસ એમ કહે છે કે સિકંદર પોતાને દેશ સુધી પહોંચી નહોતો શક્યો. રસ્તામાં જ એનું મૃત્યુ થઈ ગયું. પણ જયારે મૃત્યુ થવાની તૈયારી હતી ત્યારે એણે સેનાપતિને બોલાવ્યો કે જુઓ, હવે હું બચીશ નહીં. મારી બહુ ઈચ્છા હતી મારી માને મળવા જાઉં, પણ હું માને મળી નહીં શકું અને મારે અહીંયા જ મરી જવું પડશે એમ લાગે છે. મારી અંતિમ ઈચ્છા એટલી જ છે કે જ્યારે તમે મને કબરમાં રાખો ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખજો. સેનાપતિ કે જી હજુર, આપ જેમ કહો છો એમ જ થશે, પણ અમને આનું રહસ્ય સમજાતું નથી. અને ત્યારે સિકંદરે કહે, જુઓ, સમસ્ત વિશ્વને આ સંદેશો મળી જશે કે સિકંદરે સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કર્યો, પણ પોતાની જાત પર વિજય પ્રાપ્ત ન કર્યો. માટે ખાલી હાથે પાછો જઈ રહ્યો છે. સાથે કાંઈ નથી લઈ જઈ રહ્યો. જેટલા ઝવેરાત, કેટલા બધા ઝવેરાત મેં ભેગા કર્યા હતા, અઢળક ઝવેરાત, એમાંથી એક પણ ઝવેરાત મારી સાથે જશે નહીં. આખા દેશોના દેશો મેં સર કરી લીધા, પણ એ દેશ મારી સાથે જશે નહીં. બધું અહીંયા ને અહીંયા રહેશે. હું ખાલી હાથે પાછો જઈ રહ્યો છું. લોકોને બધા, આખા વિશ્વના લોકોને બધાને આ જાણકારી મળી જાય કે હું સિકંદરે સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કર્યો, પણ ખાલી હાથે પાછો ગયો. અને પેલા મહાત્મા એમણે પોતાની જાત પર વિજય પ્રાપ્ત કર્યો એટલે મરતી વખતે આનંદથી હસે છે. જ્યારે મૃત્યુ એમની પાસે નજીક આવ્યું ત્યારે આનંદથી હસતા હતા, અને હું રડતો રડતો ખાલી હાથે પાછો જઉં છું. આ છે સફળતાનું રહસ્ય, સાચી સફળતા. કબીર કહે છે, જબ તું આયા જગત में जग हसे तू रोए, ऐसी करनी कर चलो मरते समय तुम हसो जग रोए. જ્યારે નાનું બાળક પેદા થાય છે ત્યારે હું ખૂબ રડે છે, બાકી બધા હસે છે. આ પેલો બિચારો એકલો રડે છે. અને જો એ ન રડે તો બાકી બધા રડે કે ભાઈ આવે બચશે નહીં. એટલે પછી ડોક્ટરને બોલાવે, ઇન્જેક્શન અપાવે, ઇન્જેક્શન અપાવે અને પછી પાછો રડે ત્યારે બાકી બધાય હસે. ચાલો, આ રેડો ખરો. જબ તું આયા જગત મેં જગ હસે તું રોએ. તું એકલો રડતો હતો, બાકી બધાય હસતા હતા કે ચાલો જન્મ થયો, બાળકનો જન્મ થયો. પણ હવે એવું કામ કરો સંસારમાં રહીને કે મરતી વખતે તમે આનંદથી મરી જાઓ કે ભાઈ આખા જિંદગીમાં મેં કોઈનું બુરું કર્યું નથી, બધાનું ભલું કરવાનો પ્રયત્ન કર્યો છે, સારું કામ કર્યું છે, કોઈના નિશાસા લીધા નથી, બની શકે ત્યાં સુધી હું મદદરૂપ નીવડ્યો છું, ભગવાનનું નામ લીધે ભગવાનનું કામ કર્યું છે અને ભગવાનના ધામમાં આનંદ ધામમાં જઈ રહ્યો છું. કેટલો આનંદ છે મને. તમે હસતા હસતા ચાલ્યા જાઓ અને બાકી બધાને રડવા દો. એ ભલે કહેતા અરે કેટલા સરસ હતા, કેટલા સરસ માણસ હતા, ચાલ્યા ગયા, લેટ ધેમ બી, એને રડવા દો. પણ સ્વામીજી, હસતા હસતા ચાલ્યા જવું તો એ કેવી રીતે બને? એટલે એ જે અંદર તમે આ સંદેશ તો આપ્યો કે એવું કામ કરો, પણ એ કેવી રીતે બને કે એટલી સફળતા મળે કે આખું જગત પાછળથી રડે? એના માટે જ આ
સમસ્ત જીવનની સાધના છે. એક દિવસમાં તો ન બને, એના માટે સમસ્ત જીવનની સાધના છે કે આપણું જીવન જો સારું હોય, સૌથી પહેલા તો એ છે નિસ્વાર્થતા. જો નિસ્વાર્થતા આપણા જીવનમાં આવે, સ્વાર્થ પરાયણતા જો જાય, સેવાની ભાવના આવે, અહંકાર જો ઓછો હોય, તો આ બધું આ બધી સાધનાનું ફળ છે. કે અને વિશેષ કરીને એને મનમાં જે એક આપણી આંતર ચેતના છે એ જો જાગૃત થાય, એ પછી જ્ઞાનના માધ્યમથી હોય કે ભક્તિના માધ્યમથી હોય, ગમે તે માધ્યમથી હોય, ત્યાર પછી એ શાશ્વત આનંદ મળે, એ શાશ્વત જ્ઞાન મળે. ભલે ને એ બહુ, હું એમ નથી કહેતો કે સરળ વાત છે, પણ વાત એમ છે કે એના માટેના પ્રયત્નો કરવા, એમાં પણ એક મસ્તી રહેલી છે, એમાં પણ એક આનંદ છે કે આપણે કંઈક આપણે પ્રયત્નો કર્યા એના માટે, અને એમાં જેટલા પ્રમાણમાં આપણે કર્યું, ભલે ને આપણે 100% પરફેક્ટ ન થઈ શક્યા, કંઈ વાંધો નથી, પણ એના જે પ્રયત્નો કર્યા એનાથી આપણને મનમાં સંતોષ મળે કે ભાઈ આપણે પ્રયત્ન તો કર્યો આખી જિંદગી સાચું બોલવાનું, કદાચ ક્યારેક જૂઠું બોલાઈ ગયું હશે, પણ પ્રયત્ન તો કર્યો. આપણે હંમેશા બીજાની સેવા કરવાનો પ્રયત્ન કર્યો, કોઈને જાણી કરીને તો કોઈનું નુકસાન નથી કર્યું, કદાચ અજાણતા કોઈનું નુકસાન થઈ ગયું હોય તો આ જે એક મનમાં સંતોષ રહેશે કે આપણે કોઈનું બુરું જાણી કરીને કોઈનું બુરું નથી કર્યું, જાણી કરીને કોઈનું નુકસાન નથી પહોંચાડ્યું. આ પણ જો આપણા મનમાં હશે તો આખી લાઈફસ્ટાઈલ આપણી એવી હશે, તો આપણને મળતી વખતે એ આનંદ રહેશે. અને બીજી વાત છે કે આ જે સફળતા, એ શાશ્વત સફળતા જે મળશે એના માટેની આખી જિંદગીની સાધના છે, એક બે દિવસની વાત નથી. એ શાશ્વત સફળતા મળશે, જરૂર મળશે, બધાને મળી શકે એમ છે. દરેક માટે આ રસ્તો ખુલ્લો છે, કારણ કે સ્વામી વિવેકાનંદ કહે છે વેદાંતના શાસ્ત્ર પ્રમાણે દરેક મનુષ્યમાં આત્મા તો છે જ, દિવ્યતા છે જ, પણ એ દિવ્યતાને માત્ર પ્રકટ કરવાની વાત છે. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. each soul is potentially divine, એમ સ્વામી વિવેકાનંદ કહે છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને પ્રકટ કરવી. તો કેવી રીતે થઈ શકે? બાહ્ય અને આંતર પ્રકૃતિને વશીભૂત કરીને. તો એ કેવી રીતે થઈ શકે? એના 4 મુખ્ય ઉપાય છે: જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અને કર્મયોગ. જ્ઞાન યોગ છે કે જે આપણા સ્વરૂપનું ચિંતન કરવું, કે હું કોણ છું. જયારે આપણે ચિંતન કરીએ છીએ કે હું કોણ છું, તો સૌથી પહેલા આપણને લાગે છે હું શરીર છું. કોઈ પણ તમે કોણ છો? કે બસ કે મારું નામ આ છે અને મારી હાઈટ આટલા ફીટ, મારી 5.5 ફીટ હાઈટ છે, 5 ફીટ 8 ઇંચ હાઈટ છે, આટલું મારું વજન છે. આપણે પોતાના શરીરને જ અનુલક્ષીને કહીએ છીએ, પણ ખરેખર શું આપણે એમ છીએ? ખરેખર શું આપણે માત્ર શરીર છે? નહીં. ક્યારેક આપણે કહીએ છીએ કે ભાઈ આજે મારું શરીર દુખે છે, કહે છે કે ભાઈ આપણે મારું શરીર સારું નથી. એનો અર્થ હું અને શરીર અલગ છીએ. તો શું હું મન છું? ના, હું મન નથી. કેમ? આપણે શું કહીએ છીએ? આજે મારું મન ખરાબ છે, એટલે હું અને મારું મન અને હું અલગ થઈ ગયા, તો હું મન પણ નથી. તો શું હું બુદ્ધિ છું? કે છે ને આજે મારી બુદ્ધિ કામ નથી કરતી, એટલે હું અને બુદ્ધિ અલગ થઈ ગયા, તો હું બુદ્ધિ પણ નથી. તો શું અહંકાર છું? આપણે કહીએ છીએ કે જો આજે મારો અહંકાર બહુ છે, મારી સાથે વાત નહીં કરતો, નહીં તો બસ બતાવી દઈશ. એટલે કે પોતે જ કહે છે કે મારો અહંકાર બહુ છે, એટલે હું અને અહંકાર અલગ થઈ ગયા. તો પછી હું શું છું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શરીર નહીં. આ બધાથી પેલી પાર એક શાશ્વત તત્વ છે, ચૈતન્ય તત્વ, એમ આપણું વેદાંત શાસ્ત્ર કહે છે. અને એ આપણા દરેકની અંદર રહેલું છે, અને આપણું એ સાચું આઈડેન્ટિફિકેશન આ જ છે. પણ અત્યારે આપણને એની અનુભૂતિ થતી નથી. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે. શ્રી રામકૃષ્ણદેવને જયારે આ વાત થઈ ગઈ હતી, તમે કહ્યું કે મનુષ્ય જીવનનું લક્ષ્ય આ ઈશ્વરની પ્રાપ્તિ કરવી, પરમાત્માના દર્શન કરવા. પરમાત્મા છે ક્યાં? શ્રી રામકૃષ્ણ કહ્યું દરેક મનુષ્યના હૃદયમાં રહેલા છે, પણ અમને એની અનુભૂતિ થતી હતી. અમે કેવી રીતે તમારા ઉપર વિશ્વાસ મૂકીએ? ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું ભક્તોને કે અચ્છા, હું તમારી સાથે વાતો કરું છું, એના પર તમને વિશ્વાસ છે? હા છે. કેમ? કારણ કે અમે તમને જોઈએ છીએ, એટલા માટે અમને વિશ્વાસ છે. અમને દેખાય છે અમારી આંખોથી કે તમે અમારી સામે બેઠા છો, એટલે અમને વિશ્વાસ છે. તરત જ શ્રી રામકૃષ્ણ શું કર્યું? એમની પાસે આવી એક ચાદર હતી, એનાથી મોઢું ઢાંકી લીધું. મોઢું ઢાંકીને કહ્યું અચ્છા હવે તમે મને જોઈ શકો છો? તો કે ના. એનો અર્થ હું અહીં નથી? ના, છો તો ખરા. તો તમે જ કીધું દેખાય તો છે, ન દેખાય તો નથી. છો તો ખરા. તો કેમ દેખાતો નથી? કે વચમાં પડદો આવી ગયો. બસ એ જ વાત છે.
એ આત્મા અથવા પરમાત્મા, એ દિવ્ય ચૈતન્ય તત્વ આપણા હૃદયની અંદર છે, અત્યંત નજીક છે, અવસ્થિત છે, પણ આપણને એની અનુભૂતિ આજે થતી નથી. કેમ? વચમાં અજ્ઞાનનો પડદો આવી ગયો. અને એટલા માટે કબીર કહે છે, ઘૂંઘટ કા પટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટુક વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. તને પ્રિયતમના દર્શન થશે, અવશ્ય થશે. આ ઘૂંઘટના પટ ખોલો. સૌથી પહેલા અજ્ઞાનનો પડદો ખોલો. અને એ જે અજ્ઞાનનો પડદો ખોલવાના, જેમ કહ્યું, 4 ઉપાય. એક છે જ્ઞાન, કે હું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, મારું પોતાનું સ્વરૂપ શું છે એના ઉપર ચિંતન કરવું. બીજો ઉપાય છે પ્રાર્થના. હે પ્રભુ, અમારો અજ્ઞાનનો પડદો દૂર કરી દો. પ્રાર્થના કરવી, મંત્રનો જાપ કરવો, કીર્તન કરવા, ભજન કરવા, આ બધું, પૂજા પાઠ કરવા, આ બધું છે ભક્તિ યોગ. ત્રીજું છે રાજયોગ. રાજયોગ એ અષ્ટાંગ યોગ છે. પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું છે અષ્ટાંગ યોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ પાછા 5 છે: સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. અને નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર અને ઈશ્વર પ્રણિધાન. તો આ 5 નિયમ, 5 યમ. અને પછી આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પણ હું વિદ્યાર્થી માટે અત્યંત સરળ વાત કહું છું કે રાજયોગ એટલે ધ્યાનનો અભ્યાસ અને નૈતિક નિયમોનું પાલન. બસ, આમાં બધું આવી ગયું. પછી વધારે પંચાયતમાં નથી જવાનું. પણ સ્વામીજી, આજકાલ ધ્યાન ધરવાના પ્રયત્ન તો થાય છે, પણ મન ભાગે છે ચારે બાજુ, અને સફળતા મળતી નથી, કારણ કે મન એકાગ્ર થતું નથી. તો એને માટેના કોઈ ઉપાયો ખરા? આ બધાને આ એક જ સમસ્યા છે કે એકાગ્રતા એ બહુ મોટી સમસ્યા. ધ્યાન કરવા બેસે છે, મન ભાગે છે. એ સ્વાભાવિક છે. ઘણા લોકો કહે છે કે આ ધ્યાન કરવા બેસે છે, મન ભાગે છે. ઘણા લોકો મને કહે પણ છે કે ભાઈ સ્વામીજી, મારે જરા પ્રાઇવેટ વાત કરવી છે. હું જયારે ધ્યાન કરવા બેસું, આડાવડા ઘણા વિચાર આવે છે. મેં કીધું ભાઈ, આ હવે પ્રાઇવેટ વાત નથી, આ ઓપન સિક્રેટ છે, બધાને આ જ થાય છે. અને કોઈ મને કહે કે ભાઈ સ્વામીજી, હું જયારે ધ્યાન કરવા બેસે મને એકદમ સમાધિ લાગી જાય છે, ત્યારે કઈક સમસ્યા લાગે છે, કદાચ મેન્ટલ હોસ્પિટલ જવાની તૈયારી છે. એટલે કહેવાનો અર્થ શું છે કે આપણું ધ્યાનમાં મન લાગતું નથી. એનું કારણ શું છે? કારણ છે કે આપણો મનુષ્ય, આજે મનનો સ્વભાવ જ ચંચળ છે. એટલે સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં ઉદાહરણ આપે છે કે આપણું મન કેવું છે ખબર છે? વાંદરા જેવું. એક વાંદરો હતો, સ્વભાવથી ચંચળ, એટલે બહુ ઉછળકૂદ કરતો હતો. એમાં કોઈએ દારૂ પાઈ દીધો. હવે જુઓ, ખૂબ બધો દારૂ પી લીધો એને. દારૂ પાધા પછી તો વાંદરો હજી વધારે ઉછળકૂદ કરવા માંડી ગયો. એમાં બાકી હતો કે વીછીએ ડંખ માર્યો. હવે જુઓ એની ઉછળકૂદ. અને એમાં બાકી હતો એક ભૂત એના માથા પર સવાર થઈ ગયો. હવે જુઓ એની ઉછળકૂદ. બસ આ જ વાત છે. આપણું મન છે એકદમ વાંદરે જેવું ચંચળ. એમાં આપણે દિવસ રાત દારૂ ઢીંચી રાખીએ છીએ. દારૂ એટલે ઈચ્છારૂપી દારૂ. મારે આ કોર્સ કરવો છે, મારે આ કોર્સ કરવો છે, મારે ત્યાંથી લેવું છે, મારે પેલો જાતનો મોબાઈલ લેવો છે, પેલી જાતનો લેપટોપ લેવું છે, આટલું મારે આજે આ મોટરસાયકલ ખરીદવી છે, આજે આ મકાનમાં. કેટલી બધી ઈચ્છા, રોજ ઈચ્છારૂપી દારૂ ઢીંચી જ રાખી છે. એનાથી મન વધારે ચંચળ થઈ જાય. પછી વીછી ડંખ મારે, એટલે કે ઈર્ષ્યારૂપી વીછી. હા, મારાથી કોઈ આગળ વધી ગયું તો બહુ મનમાં ઈર્ષ્યા થાય. એ વીછી ડંખ મારે. અને પછી અહંકાર રૂપી ભૂત સવાર થાય. અહંકાર બધાને આવે છે. એ અહંકાર જયારે આવી જાય ત્યારે મન હજી વધારે ચંચળ થઈ જાય. કારણ કે દિવસ રાત પછી એ જ ચિંતા રહે, કોણ મારાથી આગળ વધે છે, કોણ પાછળ, કેમ પછાડવું, કેમ પાક પકડીને. આવી બધી ઈચ્છા થાય. એમાંથી ક્યાંથી મન? એટલે આ મન ચંચળ મનને વશ કરવું અથવા તો એને એકાગ્ર કરવું બહુ કઠિન છે. તો પહેલી વાત તો આપણે નિરાશ ન થવું જોઈએ. જો આપણને એમ લાગતું હોય કે મનને વશ કરવું, મનને એકાગ્ર કરવું બહુ કઠિન છે, તો વી આર ટ્રાવેલિંગ ઇન ધ સેમ બોટ. ચિંતા કરવાનું કઈ કારણ નથી. આપણે કોની સાથે ટ્રાવેલ કરી રહ્યા છીએ? અર્જુન સાથે. હવે વિચાર કરો, કેવો અર્જુન બાણાવળી, કે માછલી જોઈને નહીં, માછલીનો પડછાયો જોઈને માછલીની આંખ વીંધી શકે એવું બાણાવળી, એવો અર્જુન શું કે છે? જયારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અને 6ઠા અધ્યાયમાં ગીતામાં કહે છે કે ધ્યાન આવી રીતે કરવું, આવી રીતે મનને એકાગ્ર કરવું, આમ બધું વાત કરી, ત્યારે અર્જુને શું કર્યું? અર્જુને આપણી જેમ જ વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ભગવાન તમે વાત કરી બધી સાચી, પણ આપણનો પાણો એને મૂકો. આપણે જેમ પણ કે છે, તમે કીધી વાત બધી સાચી, પણ મારું મન તો બહુ ચંચળ છે. અર્જુન કહે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ.
હે ભગવાન, તમે આ ચંચળ મનની તો વાત કરી, આ મનને તો વશ કરવાની વાત કરી, પણ મારું મન તો એટલું બધું ચંચળ છે કે મુઠ્ઠીમાં વાયુને નિયંત્રિત કરવું જેટલું કઠિન છે એના કરતાં વધારે કઠિન મને લાગે છે મારા મનને નિયંત્રિત કરવું. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ એમ નથી કહેતા, શું ગાયલા જેવી વાત કરે છે, મન ચંચળ છે. નહીં, આપણે જોઈએ છીએ કે દ્વિતીય અધ્યાયમાં શું કહેતા હતા ભગવાન? જ્યારે અર્જુને કહ્યું પ્રથમ અધ્યાયમાં કે હું યુદ્ધ નહીં કરું, મને ગાંડી મારા હાથમાંથી સરકી જાય છે, આટલા બધા લોકોને મારીને શું થશે, અને મારે તો હવે યુદ્ધ કરવું જ નથી, એના કરતાં હું ભીખ માગીને ચલાવીશ, પણ મારે યુદ્ધ નથી કરવું, અને ગાંડી મૂકી અને માથે હાથ દઈને બેસી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે બહુ એકદમ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કર્યું, શોક ટ્રીટમેન્ટ આપ્યું અને કહ્યું ક્લેબેમ માસ મગમ પાર્થ નહીં તત્યુપ પદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિ સપરંતપ. ઉઠ, ઉભો થઈ જા, આ તુચ્છ દુર્બળતાને દૂર કરી દે. નહીં બાયલો થામાં, બાયલો બહુ ખરાબ શબ્દ એમણે વ્યવહાર એટલા માટે કર્યો કે એમને શોક ટ્રીટમેન્ટ આપ્યું, અને ખરેખર અર્જુન ઉપર એની અસર થઈ કે બાયલો થામાં, કાયર થામાં, આ કાયરતા તને શોભતી નથી, મોટો બાણાવાળી થઈને આવી વાતો કરે છે, હૃદયને તુચ્છ દુર્બળતા દૂર કર અને યુદ્ધ માટે ઉભો થઈ જાય, ખડો થઈ જાય. આ શ્રી કૃષ્ણ ત્યારે કહ્યું હતું. પણ જ્યારે અર્જુને એમ કહ્યું કે હે ભગવાન, મારું મન તો બહુ ચંચળ છે અને વશ કરવું મને બહુ કઠિન લાગે છે, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ નથી કહે શું બાયલા જેવી વાત કરે છે. નહીં, ભગવાન શ્રી કૃષ્ણ શું કહ્યું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અસંશય મહાબાહો મનો દુર્દિગ્રહમ ચલમ. હે અર્જુન, તારી વાત સાવ સાચી છે, આ ચંચળ મનને વશ કરવું અત્યંત કઠિન છે. લ્યો બોલો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ મનને વશ કરવું બહુ કઠિન છે. સ્વામી વિવેકાનંદ કહે છે મનને વશ કરવું બહુ કઠિન છે. પેલો દારૂ પીધેલો વાંદરો અને બીસી ડંખ મારેલો વાંદરો ને અહંકાર રૂપી ભૂત સવાર થયેલા વાંદરાને વશ કરવું કેવું કઠિન, એના જેટલું આ ચંચળ છે. પતંજલિ શું કહે છે? મહર્ષિ પતંજલિ કહે છે પતંજલિ યોગ સૂત્રમાં, સતુ દીર્ઘકાળ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવી પડશે ત્યારે મન વશ થશે. અને મોડર્ન ગુરુ કહે છે કાંઈ વાંધો નહીં, ઇન્સ્ટન્ટ સમાધિ $35. આ બધી ખોટી વાત છે. એ શક્ય છે? બિલકુલ આ શક્ય છે, પણ એ પછી $35 વાળી સમાધિ એ ઇન્સ્ટન્ટ આવશે ને ઇન્સ્ટન્ટ જશે. અને પછી જે રિએક્શન આવે છે, પછી એ લોકો, ઘણા લોકો અમારી પાસે આવે છે કે ભાઈ આ સ્વામીજી આની કુંડલી ઉપર વળી ગયા, નીચે નથી ઉતરતી, પણ કોણે કીધું તું ભાઈ ઉપર ચડાવવાનું? આ જે શોર્ટકટમાં જઈએ છીએ, હંમેશા યાદ રાખવાનું, શોર્ટકટમાં જ બધી જાતના ડેન્જર રહેલા છે, બધી જાતના ભયસ્થાનો રહેલા છે. એટલે ખૂબ સાવધાન રહેવું જોઈએ. અને હંમેશા સ્વામી વિવેકાનંદજી રાજયોગના ગ્રંથમાં સાફ લખી દીધું છે ઇન્ટ્રોડક્શનમાં, ભૂમિકામાં, કે સદગુરુના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ આ પ્રાણાયામની સાધના અને બાકી બધી રાજયોગની સાધના કરવી જોઈએ. જ્ઞાન યોગ, ભક્તિ યોગ બરાબર છે, ભક્તિ યોગ એ સેફ છે. તમે ભક્તિની વાત, તમે ભક્તિ કરો, કદાચ કોઈને ગુરુ ન બનાવ્યા હોય, ભગવાનનું નામ લ્યો તો સારી રીતે લ્યો, ગમે તે રીતે ભગવાનના નામનો એ થોડો પ્રભાવ પડશે જ. પરંતુ જ્યારે રાજયોગની સાધનાની વાત કરીએ છીએ, પ્રાણાયામની વાત કરીએ છીએ, ત્યારે વ્યક્તિગત માર્ગદર્શન બહુ જરૂરી છે. તો જે કંઈ હોય, મુખ્ય વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અસંશય મહાબાહો મનો દૂર નિગ્રહ ચલમ. હે અર્જુન, તારી વાત બહુ સાચી છે, આ ચંચળ મનને વશ કરવું બહુ કઠિન છે. પરંતુ બીજું વાક્ય અત્યંત મહત્વ છે. શું કહે છે ભગવાન? અભ્યાસેન તો કૌંતેય વૈરાગિણી ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય, આ બે સાધનો દ્વારા અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે. એટલે આ બે વસ્તુઓ દરેક વ્યક્તિ માટે મહત્વની છે. ગમે તે વ્યક્તિ જે સફળતા ચાહતી હોય, કારણ કે સફળતા માટે આ એકાગ્રતા અત્યંત આવશ્યક છે. રાલ્ફ વાલ્ડો એમર્સન નામના મહાન વિદ્વાન થઈ ગયા. એમણે કહ્યું, ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ટ્રેડ, ઇન વોર, એવરી મેનેજમેન્ટ ઓફ હ્યુમન અફેર્સ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. પછી રમત ગમત હોય, ભણવાનું હોય, ભણાવવાનું હોય, રસોઈ બનાવવાનું હોય, ડ્રાઇવિંગ હોય, દરેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહેતા હતા, જો મને ફરીથી કેળવણી લેવાનું કહેવામાં આવે તો હું વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં ન દાખલ થાઉં. પહેલા પોતાના મનને એકાગ્ર કરતા શીખવું, અને પછી ઇન્ફોર્મેશન કે જ્ઞાન એ તો હું ગમે તે રીતે લઈ લઈશ. માહિતીનો સંચય એ કઈ કેળવણી નથી. માહિતી તો હું ગમે ત્યાંથી મેળવી લઈશ. ત્યારના વખતમાં સ્વામીજી કે માહિતી તો મને લાઇબ્રેરીથી મળી જશે. હવે તો ત્યાં લાઇબ્રેરીમાં જવાની જરૂર નથી. તમારે લેપટોપમાં ગૂગલ સર્ચમાં ક્લિક કરો એટલે બધી માહિતી તમારી પાસે આવે. તો માહિતીનો સંચય એ કેળવણી નથી. તો કેળવણી એટલે શું? સ્વામીજી કહે છે
કે મનની એકાગ્રતા કેળવવી એ જ સાચી કેળવણી છે. સ્વામીજીની આટલી બધી એકાગ્રતા હતી, તેમ છતાં હજી વધુ એકાગ્રતા ચાહતા હતા. કેટલી બધી એકાગ્રતા હતી એ સ્વામી વિવેકાનંદ એક જ ઉદાહરણ આપું. એ સ્વામીજી જયારે બેલુ મઠમાં પોતાના રૂમ ઓરડામાં બેઠા હતા ત્યારે એમના શિષ્ય આવ્યા શરદ ચક્રવર્તી, અને ત્યારે સ્વામીજી પુસ્તક વાંચી હતા. પુસ્તકનું નામ છે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, વિશ્વકોશ. આવડે જડા જડા ગ્રંથો બધા ચારે તો પથરાયેલા હતા. એટલે શિષ્ય કહ્યું, સ્વામીજી હતા આટલા બધા પુસ્તકો હતા તો આખી જિંદગી નીકળી જશે. સ્વામીજી કહ્યું, શું વાત કરે છે, આ થોડા દિવસો પહેલા પુસ્તક આવ્યા ને મેં 10 ભાગ તો વાંચી લીધા, 11મો ભાગ વાંચું છું. શિષ્ય આશ્ચર્ય કે સ્વામીજી આટલા દિવસોમાં 10 ભાગ વાંચી લીધા, આવડે જાડા જાડા? બની શકે નહીં, મને તો વિશ્વાસ નથી આવતો. સ્વામીજી કે તને વિશ્વાસ નથી આવતો? ઠીક છે, આ પેલા 10 ભાગમાં તારે જે પ્રશ્ન પૂછવાય તો પૂછી લે. શિષ્ય કેટલા બધા પ્રશ્નો પૂછ્યા, સ્વામીજી બધા એના જવાબ આપ્યા, અને ક્યાંક ક્યાંક તો સાચા, અને બધા સાચા ઉત્તર આપ્યા, અને ક્યાંક ક્યાંક તો પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી. ત્યારે આ શિષ્ય આશ્ચર્ય કીધું, સ્વામીજી આ તો ચમત્કાર છે. સ્વામીજી કઈ ચમત્કાર નથી, આ છે મનની એકાગ્રતાનું પરિણામ. મનની એકાગ્રતા બને, પણ ભલે ને આપણા માટે આપણે સ્વામીજી જેટલું ન બને, પણ આપણાથી થોડી વધારે કેપેસિટી તો જરૂર આવી શકે. એ તો અમે જોયું છે, જયારે મનની એકાગ્રતા આવે છે ત્યારે ઘણા લોકોને એનાથી પોતાનાથી વધુ સારી રીતે કામ કરી શકે છે. આ તો અમે જોયું જ છે, કેટલી વખત નિહાળ્યું છે. એક વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં ભણતો હતો 3rd યરમાં, ત્યારે એના હાથમાં સ્વામી વિવેકાનંદ પુસ્તક આવ્યું ને એને એકાગ્રતા કરવાનો પ્રયત્ન કર્યો. પહેલા દર વર્ષે ફેલ થતો હતો, અને પછી એ એકદમ મેરિટ લિસ્ટમાં આવી ગયો 5th યરમાં. કેમ? આ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચીને એકાગ્રતાની વસ્તુ મેળવીને એકાગ્રતા મને કર્યું. આવા તો કેટલા બધા ઉદાહરણો છે. તો ભલે સ્વામી વિવેકાનંદ જેટલી મનની એકાગ્રતા મળે, પણ તમારા અત્યારે જે એના કરતા તો ઘણી બધી વધારે એકાગ્ર થઈ શકે, ને ઘણી બધી વધારે સફળતા મળી શકે. પણ એ એકાગ્રતા મેળવવી કેવી રીતે એનું, હા એ હું વાત કરું છું, એ વાત હું કરું છું કે સ્વામી વિવેકાનંદ જયારે આ વાત કરી ત્યારે આ શિષ્ય પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી આ તો ચમત્કાર છે. સ્વામીજી કે ચમત્કાર નથી, આ મનની એકાગ્રતાનું પરિણામ છે. ત્યારે શિષ્ય કે આ એકાગ્રતા કેવી રીતે મળે? ત્યારે સ્વામીજી જે ઉત્તર આપો એ જ ઉત્તર હું આપું છું. સ્વામીજી કહ્યું છે કે આપણું મન શુદ્ધ થાય તો મન એકાગ્ર થાય. મનની શુદ્ધતા એ મહત્વની છે, અને મનની શુદ્ધતા વગરની જો એકાગ્રતા આવશે એ તો આપણને ચીરી નાખશે, ખતમ કરી નાખશે. રાવણના મનમાં એકાગ્રતા હતી, આપણે રાવણની એકાગ્રતા મળશે તો ઉલટાનું નુકસાન થશે. હિટલરમાં પણ એકાગ્રતા હતી. તો રાવણ મુસ્લિમની હિટલર જેવી એકાગ્રતા નથી જોતી. આપણે એવી એકાગ્રતા જોઈએ છે આપણને જીવનમાં સફળતા મળે જેથી બધાનું કલ્યાણ થાય. જો એવી સફળતા, એવી એકાગ્રતા જોતી હોય તો સૌથી પહેલી શરત સ્વામીજી કહે છે આપણા મનને શુદ્ધ કરો. મનને શુદ્ધ કરવું પડે. તો એ મનને શુદ્ધ કરવું કેવી રીતે થાય? મનને શુદ્ધ કેવી થાય? હા, એટલે હું સમજી ગયો. એ જ વાક છે કે મનને શુદ્ધ કરવું એ 1-2 દિવસની વાત નથી, કે નાય કોઈ રિફાઇનિંગ કોઈ પ્લાન્ટ નથી, કે નાયકું મનને એમાં અને ફટ દઈને શુદ્ધ થઈ ગયું 1 દિવસમાં. કોઈ આપણે વોશિંગ મશીન નાખીને કપડા નાખી દીધા, ફટ દઈને અડધી કલાકમાં વોશિંગ મશીન, એવું નથી. એવું મન શુદ્ધ કરવું એ અડધી કલાકની 1 કલાકની વાત નથી. મન શુદ્ધ કરવું એ લાંબી પ્રક્રિયા છે. સૌથી પહેલી વાત છે, આપણા શાસ્ત્રમાં કહ્યું છે છાંદોગ્યોપનિષદમાં, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધૌ ધ્રુવાસ્મિતિ. આહાર શુદ્ધ થશે તો બુદ્ધિ શુદ્ધ થશે, બુદ્ધિ શુદ્ધ થશે તો સ્મરણ શક્તિ અક્ષુણ બનશે. તો પેલા તો આહાર, આહાર આપણો શુદ્ધ હોવો જોઈએ. આપણને જો આપણે એવો આહાર કરવો જોઈએ જ્યાંથી મન ચંચળ ન થાય. જો કે આજકાલના વિદ્યાર્થીઓને એ ફાસ્ટ ફૂડ ને વધારે ગમે, એને એ લોકોને જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ વધારે ગમે. એટલે હું તો એ લોકોને વધારે બહુ વાત ન કરું, તો પછી મારી ફ્રેન્ડશીપ જ એ લોકો બ્રેક કરી નાખે કે આ સ્વામીજી અમારે જોઈએ જ નહીં, કે અમારું આ પીઝા બંધ કરાવી દઈએ અને બર્ગર બંધ કરાવી દઈએ અને મેગી બંધ કરે, તો આપણે આ સ્વામીજી જ ન જોઈએ. પણ પછી શુદ્ધ મન મળે. એટલે હું પછી શું કહું કે ભાઈ વચમાં તમે ખાઓ, પણ બની શકે ત્યાં સુધી એવો ખોરાક લ્યો કે જેનાથી મન ચંચળ ન થાય. તમને જે ભાવે તમે ખાઓ. એ પણ હું નથી કહેતો કે તમે ફક્ત તમે એકદમ જેને કહેવાય કે તમારે નથી ગમતું એવું ખાઓ, પણ જે તમને ભાવતું એમાંથી પણ તમે એવો ખોરાક ખાઓ જેનાથી મન ચંચળ ન થાય. બની શકે ત્યાં સુધી ક્યારેક ક્યારેક તમે ફાસ્ટ ફૂડ ખાઓ, પણ ફક્ત આ મોઢાથી જે આહાર લે છે એની વાત નથી કરતા શાસ્ત્રો આપણા. એ આપણે યાદ રાખવું છે. આહાર એટલે જે કંઈ બહારથી ગ્રહણ કરીએ છીએ, એક તો મોઢા દ્વારા ગ્રહણ કરીએ છીએ તો શુદ્ધ હોવો જ જોઈએ, પણ બાકી બધો આહાર વધારે મહત્વનો છે. એ આહાર જે આપણે આંખોથી લઈએ છીએ, કાનોથી લઈએ છીએ. અને એટલા બધા વિદ્યાર્થીનું બધા વાતો કહું છું ગાંધીજીના 3 વાંદરાની. એ ગાંધીજીના 3 વાંદરા હંમેશા યાદ રાખવાના. બુરા મત દેખો, બુરા મત સુનો અને બુરા મત બોલો. બહુ જરૂરી છે આ. એ જો આપણે કરીએ, પણ
એના સાથે સાથે બીજા પણ 3 વાંદરાની વાત કરું છું. સ્વિટ્ઝરલેન્ડના 3 વાંદરા. એ હું જ્યારે સ્વિટ્ઝરલેન્ડ ગયો, મેં થોડા વર્ષો પૂર્વે મેં બહુ તપાસ કરી, પણ મને એ તળાવ ન દેખાણું. પણ અમારે એક સ્વામીજી ગયા હતા બહુ વર્ષો પહેલા, એ વેદાંતનો પ્રચાર કરવા સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, અને ત્યાં એમણે એક તળાવને કાંઠે 3 વાંદરાની મૂર્તિ જોઈ હતી. વિચિત્ર મૂર્તિ. 3 વાંદરામાંથી એક વાંદરાએ એક આંખ બંધ કરી હતી, બીજી ખુલ્લી રાખી હતી. બીજા વાંદરાએ એક કાન બંધ ને બીજો ખુલ્લો રાખ્યો, અને ત્રીજા વાંદરાએ અડધું મોઢું બંધ અડધું ખુલ્લું. હવે પેલા સ્વામીજી વિચારમાં પડી ગયા કે આ શું છે? આ તો આવા વાંદરા ક્યાંય જોયા નથી. કારણ 2 આંખો બંધ, 2 કાન બંધ, મોઢું બંધ, બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો, આ તો બધું એમને ખબર હતી. પણ આ તો 3 વાંદરા, વિચિત્ર વાંદરા. હવે આ શું કહેવા માંગે છે? વિચારમાં પડી ગયા. વિચારતા વિચારતા એમને એક વેદનો શ્લોક યાદ આવી ગયો, અને તરત જ એનો અર્થ ખબર પડી ગયો. તો એ શ્લોક હતો, એ શ્લોકમાં એમ વેદનો શ્લોક એમને યાદ આવ્યો. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યે માક્ષભિર્જત્રા, તિરૈરંગૈ સ્તુષ્ટુવાગમ સતનુભિ વ્યશેમ દેવ હિતયદાયુ. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા, એટલે કે કાલનો દાડો મંગલમય વાણી સાંભળો. એક કાન બંધ છે, બુરું સાંભળતા નહીં, પણ એક કાન ખુલ્લા છે, સારું સારું જરૂર સાંભળો. એક આંખ બંધ છે, બુરું જોઈતો નહીં, પણ એક આંખ ખુલ્લી છે, સારું સારું જરૂર જોજો. ખરાબ પુસ્તક વાંચતા નહીં, પણ સારા પુસ્તકો વાંચો, જેનાથી મનમાં પ્રેરણા મળે એવા પુસ્તકો જરૂર વાંચો. જેનાથી મન એકાગ્ર થાય એવા પુસ્તકો જરૂર વાંચો. જેનાથી મન શુદ્ધ થાય એવા પુસ્તકો જરૂર વાંચો. પછી એક આંખ બંધ કરવાની, કે ખરાબ ટીવીમાં ખરાબ પિક્ચર નહીં જોવાના, જેનાથી આપણી ચંચળતા ભંગ થાય, પણ સારા પિક્ચર જરૂર જોવાના. હમણાં જો ડીડી ગિરનારમાં સ્વામી વિવેકાનંદના 3 કાર્યક્રમ આવે છે. હા, દર મહિને આવે છે. દર મહિનાના પહેલા સોમવારે સાંજે 4 વાગે, દર મહિનાના બીજા શુક્રવારે સાંજે 4 વાગે, અને દર મહિનાના ચોથા બુધવારે રાત્રે 8 વાગે. આજે પણ છે. હા, આજે 8 થી 9. આજે કયો કાર્યક્રમ છે? ફોન ઇન કાર્યક્રમ. દર બુધવારે, દર મહિના ચોથા છેલ્લા બુધવારે રાતના 8 થી 9 ક્રમ થાય છે. આમ તો દર બુધવારે થાય છે, પણ છેલ્લો બુધવાર છે સ્વામી વિવેકાનંદ માટે રાખેલો. આજે છે પોઝિટિવ થિંકિંગ અને સ્વામી વિવેકાનંદ. એ ડીડી ગિરનારમાં જોવા મળશે બધા. એમાં તમે આવવાના છો? હા, હું આવીશ, અને મારી સાથે પણ વાઇસ ચાન્સલર રહેશે, ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર. એટલે આ દર વખતે દર મહિને અમે હું બદલું છું, પાટણ બદલું છું, અને વિષય પણ બદલે છે, પણ મુખ્ય હોય છે સ્વામી વિવેકાનંદ સંબંધિત. તો આવા કાર્યક્રમો સારા સારા આવે છે. ડીડી ગિરનારમાં આવે છે, દૂરદર્શનમાં આવે છે. મેં સાંભળ્યું છે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પણ બહુ સારી આવે. હવે જે કઈ કાર્યક્રમો સારા જરૂર જુઓ. ટીવીમાં ખરાબ પિક્ચર જોશો નહીં, એવી પણ સારા જ જરૂર જુઓ. ખરાબ પુસ્તકો વાંચો નહીં, જેના પુસ્તકો વાંચોથી મન ચંચળ થાય, પણ સારા પુસ્તકો જરૂર વાંચો. એવી રીતે અડધું મોઢું બંધ છે, કોઈની નિંદા કરશો નહીં, પણ અડધું મોઢું ખુલ્લે છે, પણ કોઈને પ્રોત્સાહનના 2 શબ્દો જરૂર કહેજો. તો આ જે છે કે મન શુદ્ધ થશે તો મન એકાગ્ર થઈ જશે. આ સ્વામી વિવેકાનંદ દીધેલો સિદ્ધાંત છે, અને એમના જીવનમાં આપણે જોઈએ છીએ કેટલી બધી એકાગ્રતા હતી. એના માટે એમનું જે શુદ્ધ આચરણ હતું એ જવાબદાર હતું. નાનપણથી તેઓ એના માટે ખૂબ જ એ સાવધાન હતા. અને બીજું કે સારો આહાર ગ્રહણ કરવાનો અર્થ શું થાય છે? દરરોજ પ્રાર્થના કરવાની, દરરોજ ધ્યાન કરવાનું, સારા પુસ્તકો વાંચવાના. સ્વામી વિવેકાનંદને પુસ્તકો વાંચવાનો ગજબનો શોખ હતો. એને ભારતીય શાસ્ત્રો તો બધા વાંચી જ લીધા હતા નાનપણમાં, યુવાવસ્થામાં, કોલેજના વિદ્યાર્થી હતા ત્યારે. અને તે સિવાય કાન્ટ, હેગલ, સ્પેન્સર, જોન સ્ટુઅર્ટ મિલ, કેટલા બધા પાશ્ચાત્ય દાર્શનિકોના પુસ્તક વાંચી લીધા. એમના ભણવાના સિવાય પણ કેટલું બધું વાંચન તેઓ ઇતર વાંચન કરતા. સાથે સાથે પાછું એ તો ઓલરાઉન્ડર હતા. વ્યાયામ પણ કરતા, અને નાવ પણ ચલાવતા, અને કુસ્તી પણ કરતા, સંગીતમાં પણ બહુ પારંગત હતા. મલ્ટીફેરિયર પર્સનાલિટી હતી એમની. એટલે એ તો એમને તો કેટલા બધા એમના આયામો હતા એમના વ્યક્તિત્વના. પણ તેમ છતાં એ ભણવામાં પણ સારા હતા. ભલે એ કોઈ દિવસ એમણે એ પ્રથમ નંબર મેળવ્યો કે એના પાછળ ગયા નથી, તો પણ એમને સારા નંબર મળતા. કેમ? એમને માર્ક્સ પાછળ નહોતા દોડતા, એ તો દોડતા હતા પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે. પણ એમની એકાગ્રતા એટલી બધી હતી કે માત્ર 3 દિવસ ભણીને પણ એ પાસ થઈ જતા. પણ એ તો એમની પ્રતિભા તો અસાધારણ હતી. આપણે એમનું અનુકરણ ન કરી શકાય, પણ એમાંથી થોડું તો લઈ શકાય. પણ એમના જેવા વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો શું કરવું જોઈએ? એ જેમ એમણે જે કર્યું એને આપણે અનુકરણ કરીએ. જેમ કે એમણે શું કર્યું, નાનપણથી તેઓ ધ્યાન સિદ્ધ હતા. તમે સાંભળ્યું હશે કે એકવાર ધ્યાન કરતા હતા, નાગ આવ્યો, બાકી બધા ભાગી ગયા, પણ એ તો ઊંડા ધ્યાનમાં મગ્ન હતા. કારણ કે ધ્યાનમાં સિદ્ધ હતા, એટલા માટે એમની મનની એકાગ્રતા આવી. એટલે ધ્યાનનો અભ્યાસ કરવો પડે. ભલે 1 મિનિટ આપણે એમની જેમ કલાકો સુધી ધ્યાન ન કરી શકીએ નાનપણથી, કાંઈ વાંધો નહીં,
1 મિનિટ 2 મિનિટથી ધ્યાનનો પ્રારંભ કરીએ. વિદ્યાર્થીઓ એટલું જરૂર કરી શકે. 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ ધ્યાન કરે તો એને પોતાને જ ફાયદો થશે. મન એકાગ્ર થવાનું શરૂ થઈ જશે. પ્રાર્થના, ધ્યાન, સદગ્રંથનું અધ્યયન, સત્સંગ. એ સ્વામી વિવેકાનંદ બચી ગયા કેવી રીતે? કારણ કે રામકૃષ્ણ દેવ પરમહંસના સંપર્કમાં આવ્યા. નહીં તો એ તો કોલેજના વિદ્યાર્થી હતા, બધી વાતોમાં પારંગત હતા. અરે જયારે પિકનિક કરવા જતા, મસ્તી કરવા જતા, કેટલું બધું કરતા. પણ જયારે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા ત્યારે એમને જીવનનું ધ્યેય મળી ગયું અને એનાથી તેઓ બચી ગયા. નહીં તો એમનું પણ ગ્રુપ બહુ અલગ પ્રકારનું ગ્રુપ હતું અને એમને અલગ દિશામાં લઈ જઈ રહ્યું હતું. પણ જયારે એ શ્રી રામકૃષ્ણ સંપર્કમાં આવ્યા ત્યારે એમના જીવનમાં પરિવર્તન આવ્યું. તો એવી જ રીતે આજના વિદ્યાર્થીઓ પણ એમણે સત્સંગ, સદગ્રંથનું અધ્યયન, પ્રાર્થના, ધ્યાન આવી રીતે શુદ્ધ આહાર ગ્રહણ કરશે અને અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરે તો મન શુદ્ધ થશે, તો મન એકાગ્ર થશે. તો આવી રીતે આ મન શુદ્ધ, તો 2 વસ્તુ ત્યાં કહી હતી શ્રી કૃષ્ણ ભગવાને, અભ્યાસ અને વૈરાગ્ય. તો વૈરાગ્યનો અર્થ એ નથી કે બધાએ સંન્યાસ લેવાનો. વૈરાગ્ય છે વીતરાગ, એટલે કે અનાસક્તિ. જ્યાં સુધી આસક્તિ હશે ત્યાં સુધી આપણને એકાગ્રતા પ્રાપ્ત નહીં થાય. હું તમને એકદમ એક સચોટ ઉદાહરણ આપું. હું હમણાં તો 6 વર્ષથી અહીંયા વડોદરા છું, એની પહેલા 8 વર્ષ હું પોરબંદર હતો. પોરબંદરમાં એક વિદ્યાર્થી મારી પાસે આવતો, મને નાનપણથી ઓળખતો. પછી પોરબંદર સ્કૂલમાં હતો, ત્યાંથી પછી કોલેજમાં ગયો, પછી મુંબઈ ગયો અને પછી એણે મને આવી રીતે પત્ર લખ્યો કે ભાઈ મારે આવી રીતે મન મારું બહુ એકાગ્ર થતું નથી ને બહુ સમસ્યા છે. એટલે મેં એને ઘણા બધા સૂચનો આપ્યા. એ કેટલા બધા સૂચનો આપ્યા, તેમ છતાં એ કોઈ સૂચનો કારગર ન નીવડ્યા. બાકી બધી જગ્યાએ મેં જોયું કે સફળતા મળે છે બધાને, પણ આને સફળતા ન મળી, આની એકાગ્રતા આવી જ નહીં. પછી ખબર પડી, પછી મેં કીધું ભાઈ તું મને કે બધાને સફળતા મળે છે, તને કેમ ન મળી? કઈક પ્રોબ્લેમ હશે. ત્યારે એણે મને કહ્યું કે એને એના મમ્મી પપ્પા બંને સર્વિસ કરતા હતા, એ લોકો ચાલ્યા જતા એટલે એને ટીવી જોવાની, ખરાબ પિક્ચર જોવાની ટેવ આવી ગઈ. આખો દિવસ એ ખરાબ પિક્ચરો જુએ અને પછી રાતના ભણવા બેસે, પછી એ જ આવે. પછી મન એકાગ્ર. તો આ જ્યાં સુધી એ ટીવી પ્રત્યેની આસક્તિ નહીં જાય ત્યાં સુધી કોઈ એ વૈરાગ્ય નહીં આવે, ટીવી પ્રત્યે વૈરાગ્ય નહીં આવે થોડાક પ્રમાણમાં, ત્યાં સુધી એને ગમે એટલા પ્રયત્નો કરશે એને એકાગ્રતા નહીં આવે અને ભણવામાં આગળ નહીં વધી શકે. આ છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે સંસારનો વૈરાગ્ય, સંસાર છોડીને નહીં, પણ ટીવીનો. એટલે જ હું કઉ છું જે લોકો 12મા ધોરણમાં સાયન્સમાં ભણતા હોય ને એ લોકોનો ભાઈ જો 12મા ધોરણમાં જે લોકો છે બધાને માર્ક્સ જોઈએ છે બહુ સારા, તો બહુ સારા જોઈએ. તો 3 કેટેગરી. જેને પાસ થવું છે એના માટે ટીવી ઓછું, પણ જેને બહુ સારા નંબર જોતા એને આજે જ સંન્યાસ લઈ લેવાનો. એટલે બહુ પણ પેલા ડરી જાય. મેં કીધું સંન્યાસ એટલે મારી જેમ સંન્યાસ નહીં, તમારે ટીવી થી સંન્યાસ લેવાનો, ઇડિયટ બોક્સ થી સંન્યાસ લેવાનો. એ ટેમ્પરરી સંન્યાસ. તમારી પરીક્ષા પૂરી જાય એટલે પછી પાછા બેસવાનો ઇડિયટ બોક્સ ની સામે, ચલો. તો એનાથી પણ ઘણાને ફાયદો થયો છે. આ જે મેં વાત કરી છે ઇડિયટ બોક્સ થી એ લોકોને બચાવ્યા, તો એ જે લોકો આવી રીતે ટીવી થી વૈરાગ્ય, ટીવી ઉપર વૈરાગ્ય આવ્યો ને ટીવી નો સંન્યાસ એ લોકો લીધો, એ લોકોને બહુ ફાયદો થયો. પણ ઘણા લોકો એવી રીતે ટીવી સંન્યાસ નથી લઈ શકતા. પણ એના મા બાપ જો હોય છે ઘણા, કારણ કે એના મા બાપ જોતા એટલે એને પછી થાય. પણ ઘણા મા બાપ પણ સેક્રિફાઈસ કરે છે કે નહીં અમે 12 સાયન્સમાં છે એટલે એ ચેનલ કપાવી નાખે. દૂરદર્શનમાં તો કોણ જોવાનું? આજકાલની ફેશન છે અમારે તો ચેનલ જોવાની છે. હવે ચેનલ જ કાપી નાખી. કેબલ ઓપરેટરને કહી દઉં કેબલ કાપી નાખ. પણ મમ્મી પપ્પા આવી રીતે સેક્રિફાઈસ કરે. જાગૃત હોવા જોઈએ. પણ આ જે આનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે આપણને ગમતું હોય તેમ છતાં થોડાક સમય માટે એનો ત્યાગ કરો. ટેમ્પરરી તો તમે સંન્યાસ લ્યો, એનાથી ફાયદો થશે. મુખ્ય વાત છે કે એકાગ્રતામાં આ બધા બાધક તત્વો છે. આપણું જે અટેચમેન્ટ છે, આપણી જે આસક્તિ છે, ટીવી પ્રત્યે હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે હોય, કોઈ વસ્તુ પ્રત્યે હોય. એક છોકરાને હવે મોટરસાયકલ ચલાવવાનો શોખ, નવી મોટરસાયકલ પપ્પાએ આપે, આખો દિવસ ચલાવે. હવે ભણવાનો ટાઈમ ક્યાંથી મળે? પછી ભણવામાં મન લાગે કેવી રીતે? આખો દિવસ બેસે ત્યારે મનમાં તો ફર ચાલતું હોય. હવે એ જ્યાં સુધી એને મોટરસાયકલ માંથી સંન્યાસ નહીં લે, મોટરસાયકલ ડ્રાઇવિંગ જે કરવા છે એમાંથી જો એનો વૈરાગ્ય નહીં આવે ત્યાં સુધી એને સફળતા મળવાની નથી. આ વૈરાગ્ય છે. શ્રી કૃષ્ણ ભગવાનજી કહે છે આ વૈરાગ્ય આપણે દૈનિક જીવનમાં આપણે એની રીતે લેવાનું છે. આપણે પેલા
એ બીજા એના લિટરલ મિનિંગમાં નથી જવાનું. એવી જ રીતે અભ્યાસ. અભ્યાસનો અર્થ છે કે નિયમિત સમયે નિયમિત કાર્ય કરવું અને એને હંમેશા કરતા રહેવાનું, એમાં વચમાં વિક્ષેપ ના આવવો જોઈએ અને નિયમિત રીતે કરવું અને નિયત સમયે કરવું. મારી પાસે કેટલા બધા વિદ્યાર્થીઓ આવે છે, હું એ લોકોને પૂછું, ભાઈ તું સવારના કેટલા વાગે ઉઠે? કે નક્કી નહીં, કોઈ દી 6 વાગે, કોઈ દી 7 વાગે, રવિવાર તો 9 વાગે. ભાઈ તું રાતના સુવે છે કેટલા વાગે? કે નક્કી નહીં, 9, 10 વાગે, 11 વાગે, સારું પછી તો 1 વાગે. ભાઈ તારું ભણવાનો ટાઈમ? તો કે નક્કી નહીં, જયારે મૂડ આવે ત્યારે ભણી લો. ભાઈ જમવાનો ટાઈમ? તો કે નક્કી નહીં, મૂડ આવે ત્યારે ભૂખ લાગે તો ખાઈ લો. તારું ટીવી જોવાનું? તો કે નક્કી નહીં. જે પૂછે તો કે નક્કી નહીં. પછી એ લોકો મને પૂછે, સ્વામીજી એકાગ્રતા ક્યારે? હું પણ એમ જ કહું કે નક્કી નહીં. તમારું કઈ નક્કી તો એકાગ્રતા નક્કી નહીં. તો એકાગ્રતા નક્કી કરે તો બધું નક્કી કરવું પડે, એક નિયમિત ચાર્ટ બનાવવો પડે. એટલા માટે એ લોકોને હું ઇક્વેશન આપું, જેટલું જીવન નિયમિત થશે એટલું મને એકાગ્ર થશે. કારણ કે જીવન નિયમિત થશે તો જીવન નિયંત્રિત થશે, જીવન નિયંત્રિત થશે તો મન નિયંત્રિત થશે, મન નિયંત્રિત થશે તો મન એકાગ્ર થશે. એટલે એક નિયમિત દિનચર્યા બનાવી લેવી જોઈએ. ભલે એનું પૂરેપૂરું પાલન ન થાય પણ એક દિનચર્યા હોવી જોઈએ કે આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે સુવાનું. પછી ભલે ને રવિવાર માટે, રજાના દિવસ માટેનું અલગ દિનચર્યા હોય, એમાં કાંઈ વાંધો નથી. અને એવું પણ એવી દિનચર્યા હોવી જોઈએ કે જેનું પાલન તમારા માટે શક્ય હોય. કેટલા લોકો એવી સરસ દિનચર્યા બનાવે, બહુ સરસ દિનચર્યા, તમે જુઓ તો આહા કેવો સરસ ટાઈમ ટેબલ, પણ એનું પાલન તો શક્ય જ નથી. એ દિનચર્યાનો કોઈ મિનિંગ નથી. તમે એવી દિનચર્યા બનાવો કે જે તમારા માટે શક્ય હોય અને ધીરે 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 પછી એને આદર્શરૂપ બનાવો. તો આ અભ્યાસ અને વૈરાગ્યનો અર્થ આ ભગવાન શ્રી કૃષ્ણ જે કહે છે ને આપણે એના અર્થમાં લેવું જોઈએ. એક વિદ્યાર્થીના સંદર્ભમાં હું આ બધી વાતો કરી છું. એ ભગવદ્ ગીતાએ જયારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપ્યો એ અલગ સંદર્ભમાં હતો. અત્યારના જે સંદર્ભમાં એ જ વાતોને હું એવી રીતે કહું છું. અભ્યાસ અને વૈરાગ્યનો અર્થ એ થાય છે નિયમિત દિનચર્યા જાળવવી, એનું નામ અભ્યાસ. અને વૈરાગ્યનો અર્થ છે કે જે વસ્તુ આપણા મનને આકર્ષિત કરી રહી છે, આસક્ત કરી રહી છે, આપણને બાધક નીવડી રહી છે, પછી ટીવી હોય, વિડીયો ગેમ હોય, ઇન્ટરનેટ હોય, અને તમે વિદ્યાર્થીને તમે એના ઉપર જો તો જોહુકુમી શાસન કરશો. ઘણા મા બાપ હોય છે જોહુકુમી શાસન કરશે, ના તને વિડીયો જોવા નહીં કહું. અને પછી એ શું કરે છે, તમે એને વિડીયો ગેમ્સ તમે બંધ કરાવી દીધા. પછી એ શું કરે છે ખબર છે? આજકાલના વિદ્યાર્થી એટલા બધા ચાલાક છે. મારી પાસે મારા મિત્ર એટલે મને ખબર પડે. પછી એ લોકો કે મારે છે ને આ ગણિત સમજાતું નથી એટલે મારા મિત્રની પાસે જઈ એની સાથે હું બેસું. ત્યાં જઈને આ લોકોને બીજાને ખબર, ત્યાં જઈને બંને વિડીયો જુએ છે. આવું ઘણી વાર થાય છે. એટલે તમે એને જોહુકમીથી કરશો તો એ તો એને ગમે તે, એ લોકો બહુ ઇન્ટેલિજન્ટ છે આજકાલના છોકરાઓ, એ બુદ્ધિશાળી છે, એ રસ્તો ગોતી લેશે. પણ તમે એને પ્રેમથી સમજાવશો કે જો તારે તારા જીવનમાં સુખ શાંતિ જોઈતી, સફળતા જોઈતી હોય તો એના માટે તારે આ કેરિયર ડેવલપ કરવું પડશે. કેરિયર ડેવલપ કરવું પડશે તો તારે એકેડેમિક બ્રિલિયન્સ પણ જોશે, પરીક્ષામાં સારા નંબર જોશે. અને એ જો તારે કરવું હોય, પરીક્ષામાં સફળતા જોઈતી હોય તો આખું વર્ષ ભણવું પડશે ને આવી રીતે અભ્યાસ કરવો પડશે. અને એ અભ્યાસ જ્યારે કરશો એમાં આ બાધક તત્વો છે. તું ટીવી જો, અમને વાંધો નથી, સારા કાર્યક્રમો જો, થોડાક જો, તો તારે ઇન્ટરનેટમાં તારું હોય તો થોડુંક તારે કરવું તો આટલું કર. એને પ્રેમથી સમજાવો કે ભાઈ તારા ઉપર છે. પણ મુખ્ય વાત છે કે તું પોતે જ જોઈશ કે જયારે તું અડધી કલાક ચેટિંગ કરે છે એટલે તને પોતાની મળે 2 કલાક ક્યાં આવે કે ખબર નહીં પડે. એટલે બેસ્ટ છે કે તું ચેટિંગ બંધ કર. નહીં, કારણ કે આપણું મન એવું છે કે નિયંત્રિત રહેતું જઈ શકતું નથી. આપણે તો બેઠા તો 10 મિનિટ માટે ચેટિંગ કરવા માટે, પણ મિત્રો તો રોજ વધતા જાય છે. રોજ નવા ફેસબુકમાં મિત્રો વધતા જાય છે. હવે એ બધા ચીટિંગ કરવા માંગે છે, અવનવી વાતો બધી. કેટલો ટાઈમ નીકળી ગયો, પછી ભણવાનું ક્યારે થાય, અને પછી પાછળથી સફળતા મળતી નથી. એટલા માટે આ એકાગ્રતા જો લેવી હોય તો અભ્યાસ અને વૈરાગ્ય, આ વાત જે શ્રી કૃષ્ણ કહી છે એને આપણા સંદર્ભમાં લઈએ. અને સ્વામી વિવેકાનંદ પણ આ જ વાત કરે છે કે મન શુદ્ધ હશે તો મન એકાગ્ર થશે. અને નિયમિતતા જેટલી બની શકે એટલે નિયમિતતા રાખીએ અને આપણો આહાર શુદ્ધ રાખીએ. અને આ જે 4 ઉપાયો કહ્યા, જ્ઞાન યોગ એટલે કે સારા ગ્રંથોનું અધ્યયન કરવું, ભક્તિ યોગ એટલે પ્રાર્થના કરવી, રાજયોગ એટલે ધ્યાન, અને ચોથી વસ્તુ જે મહત્વની છે જેની વાત મેં હજી નથી કરી એ છે કર્મયોગ. કર્મયોગનો અર્થ છે કે જે કઈ કર્મ આપણે કરીએ છીએ એ બધું ઈશ્વરને સમર્પિત બુદ્ધિથી જો કરીએ તો કોઈ દિવસ હતાશા ના આવે. હતાશા નિરાશા ક્યારે આવે છે? જ્યારે આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ એપ્રોચ લઈએ છીએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કર્મણિ વધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સંગસ્ત અકર્મણિ.
અર્જુન, તારો અધિકાર માત્ર કર્મમાં છે, ફળમાં નહીં. હમ. તારો અધિકાર કર્મમાં છે, તું તારું કર્મ કર. મારો અધિકાર છે ફળ દેવાનો, હું મારું કામ સારી રીતે કરીશ, એની તું ચિંતા નહીં કર. કારણ કે કર્મનો સિદ્ધાંત જ કહે છે જેવું કરશો તેવું વાવશો, જેવું પામશો, જેવું કરશો તેવું પામશો, જેવું વાવશો તેવું લડશો. આંબલી જાળવશો તો આંબલી મળશે, અને કેરી જાળવશો તો કેરી મળશે. એટલે એના માટે તારે ચિંતા કરવાની જરૂર નથી, પણ તું તારું કર્મ સારી રીતે કર. પણ આપણે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે છે ફળની કે આશા. ફળની આશા. ફળની આશા રાખવા વાંધો નથી, પણ ફળની ચિંતા, એ ફળની ચિંતાને કારણે કર્મ સારું થતું નથી. શા માટે કહ્યું છે કે ફળની ચિંતા તમે છોડી દો? કારણ કે જો ફળની ચિંતા કરશો તો કર્મ સારી રીતે નહીં થાય. હા, હા. હું તમને ઉદાહરણ આપું. હમ. કે એક વિદ્યાર્થી હમ. 12મા ધોરણમાં 3 વાર ફેલ થયો. હમ. હમ. 12મા સાયન્સમાં 3 વાર ફેલ થયો. એટલે એના પિતાશ્રી કીધું કે ભાઈ હવે બહુ થયું, 3 વાર તું ગગલા ફેલ થયો છે, હમ. હવે આપણે આ બધું ભણવાનું છોડ, આપણી કરિયાણાની દુકાન છે એમાં તું લાગી જા, હમ. અમારે બહારનો માણસ રાખવો પડે છે, હવે ભણવાનું છોડ. હમ. જો આ વખતે જો ફેલ થયો, હા. હવે આગળ ભણવું નથી, નથી. હા. કરિયાણાની દુકાનમાં તને બેસાડી દઈશ. હમ. હવે પેલો છોકરો ભણવા બેઠો, હમ. ભણતી વખતે એને મનમાં વિચાર આવ્યો, હાય હાય પરીક્ષામાં શું રિઝલ્ટ થશે. હમ. એ ભણતો નથી, એને ભણવામાં મન નથી લગાડ્યું. શેમાં મન લગાડ્યું છે? ફળ. ફળની ચિંતા કરે છે. હાય હાય જો પરીક્ષામાં ફેલ થઈશ તો. હમ. થોડાક પાના ગયા, ઓળખે છે હાય હાય ફેલ થઈશ તો પિતાજી કીધું છે હવે તો મને ભણવાનું છોડાવી દેશે અને કરિયાણાની દુકાન બેસાડી દેશે. વળી થોડાક પાના ગયા, હાય હાય જો કરિયાણાની દુકાનમાં બેસીશ તો તમારી આખી જિંદગી રિજેક્ટ થઈ જશે, પછી તો આખી જિંદગી બસ દુકાનમાં જ બેસવાનું, આ કોલેજ લાઈફ મળશે જ નહીં શું મને, તો પછી ગર્લફ્રેન્ડ કેવી રીતે બનશે? આ પાછા થોડાક પાના, અરે પછી તો મને જે પત્ની મળશે એ ગામડી અને સાવ પત્ની મળશે, કારણ કે ભણેલો નથી, તો મારી જિંદગી જેટ થઈ જશે. વળી થોડાક પાના ગયા, જિંદગી જેટ છે તો પછી મારે આત્મહત્યા કરવી પડશે. વળી થોડાક પાના ગયા, તો આત્મહત્યા કરવી તો કેવી રીતે કરવી? ટ્રેનની નીચે કપાઈને મરી જાઉં કે ઝેર પીને મરું? ના, ટ્રેનની નીચે કપાઈને જે બચી ગયું તો મુશ્કેલ, તો ઝેર પીને મરું. તો ઝેર ક્યાંથી મળે, કઈ દુકાનમાંથી મળે? આ બધું આ વિચારો ક્યાં છે કરે છે ભણતી વખતે. હા. કોઈ દિવસ ફેલમાં પાસ ન થાય, ના થાય. કારણ કે એમાં એને આખા વિચારો એને શું કર્યા, રિઝલ્ટના જ ચિંતા કરી હમ. કે પરીક્ષાને એને પરીક્ષા ભણવાનું તો કઈ છે જ નહીં, ભણવાની એ પરીક્ષાના ફળની ચિંતામાં જ એનો આખો ટાઈમ જાય ગયો. આમ ભણે ક્યાંથી? હમ. હમ. બીજું ઉદાહરણ આપું. હમ. એક વિદ્યાર્થીના પિતાશ્રી કહ્યું, જો તને 90% માર્ક્સ મળ્યા, સારા માર્ક્સ મળ્યા આ 12થમાં, હમ. તો હું તને અમેરિકા મોકલી દઈશ કાકા પાસે, હમ. બસ આગળ ભણવા માટે. હમ. બસ બહુ મજા આવી ગઈ. હવે ભણવા બેઠો, ભણતી વખતે ભણવાનો વિચાર નથી કરતો, એ પરીક્ષાના રિઝલ્ટની ચિંતા કરે છે. અચ્છા હું આટલું તો ભણી રહ્યો છું, રિઝલ્ટ શું આવશે? રિઝલ્ટ સારું આવશે ને? અચ્છા પપ્પાએ કીધું 90% મળશે તો અમેરિકા મોકલાવીશ. 90% મળશે કે નહીં? અચ્છા જો માનો 90% મળશે તો મજા આવી જશે. વળી થોડાક પાના ગયા, હા તો મને કીધું છે મારે અમેરિકા મોકલશે. વાહ વાહ બહુ મજા આવી જશે. તો અમેરિકામાં જાઉં તો કઈ યુનિવર્સિટીમાં એડમિશન લઉં? તો કઈ યુનિવર્સિટીમાં? ના આ ફલાણી યુનિવર્સિટીમાં જે છે. અચ્છા પછી કાકા સાથે રહું કે હોસ્ટેલમાં રહું? વળી થોડાક પાના ગયા અને કહ્યું ના હોસ્ટેલમાં જ રહીશ. એટલે શું મારી ફ્રીડમ મળશે ને કાકા પાસે. તો પછી તો ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ નહીં કરી શકું, આ નહીં કરી શકું, તો અલગ રહીશ. આ બધું કરતા વિચાર, આ બધું વિચાર કરે છે ક્યારે? ભણતી વખતે. ક્યાંથી 90% મળે? એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ભાઈ કર્મણ્ય અધિકારસ્તે મા ફલેષુ કદાચન. એમ નથી કહેતા તને ફળ નહીં મળે. ઘણા લોકો આનું ઊંધો લે છે કે ભાઈ આપણે ફળ નહીં મળે તો પછી કર્મ કરીને ફાયદો શું? ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણ એમ નથી કહ્યું કે તમને ફળ, એણે કીધું ફળની ચિંતા તમે છોડી દેશો તો ફળ વધારે સારું મળશે, એમ કીધું છે. ફળ મળશે જ મળશે, એ તો કર્મ સિદ્ધાંત જ છે. પણ આપણે ફળની ચિંતા છોડીને કર્મમાં લાગી જવું જોઈએ. આનું નામ છે કર્મયોગ. અને આવી રીતે કર્મયોગ કરવાથી જો આપણે સર્વશ્રેષ્ઠ આપણું પોતાનું આપણે પ્રયત્ન કરી કે ના આ ભગવાનનું કામ મને વિદ્યાર્થી તરીકે રાખે છે, હું સારામાં સારી રીતે ભણીશ, એકાગ્રતાપૂર્વક ભણીશ, અને આટલું જો ભણવા પછી આપણને રિઝલ્ટ જો બરાબર ન પણ મળે તો મનમાં સંતોષ હશે, ના આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ, મેં મારાથી બનતા બધો પ્રયત્ન કર્યા છે. એનો સંતોષ એટલો બધો રહેશે કે બહારનું રિઝલ્ટ એટલું બધું મહત્વનું નહીં થાય, મનનો સંતોષ જ આપણને એટલો મળશે કે ના મેં મારો પ્રયત્ન પૂરો કર્યો છે. નંબર 1. અને બીજું છે કે કારણ કે સારા પ્રયત્નો કર્યા છે અને રિઝલ્ટની ચિંતા નથી કરી, એકાગ્રતા હતી, એટલે સારું રિઝલ્ટ મળશે જ મળશે કર્મના સિદ્ધાંત પ્રમાણે. એટલા માટે આવી રીતે કર્મયોગ કરવો જોઈએ. અને બીજી વાત છે, કર્મયોગનો બીજો પણ અર્થ થાય છે નિસ્વાર્થ સેવા. નિસ્વાર્થ સેવાથી શું ફાયદો થાય?
નિસ્વાર્થ સેવાથી મન શુદ્ધ થાય. નિસ્વાર્થ સેવાથી જેવી રીતે આપણે અહીંયા આપણા ઓરડામાં કચરો હોય, કચરો જો આપણે સાફ કરવો હોય તો જેમ સાવરણી લઈ અને કચરો સાફ કરીએ છીએ એવી રીતે નિસ્વાર્થ સેવા એ સાવરણીથી સાફ કરવા જેવી વાત છે. મન શુદ્ધ થઈ જાય. કોઈ તમે મન શુદ્ધ નિસ્વાર્થ સેવા કરો તો શુદ્ધ થાય. એટલે આ 4 ઉપાય જો આપણે દૈનિક જીવનમાં નાખીએ, લઈએ અને એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરીએ અને સાથે સાથે આ અભ્યાસ અને વૈરાગની વાત જે શ્રી કૃષ્ણ ભગવાને કરીએ અને આપણે આવી રીતે થોડી થોડી એકાગ્રતા જેમ જેમ આપણી વધશે એમ એમ આપણને સફળતા મળશે. બંને રીતની સફળતા, લોંગ ટર્મ સક્સેસ, લાંબા ગાળાની સફળતા તો મળશે જ, અને શાશ્વત સફળતાનો પણ આપણો માર્ગ એ આપણા માટે ઓપન થઈ જશે. તો મનની એકાગ્રતા માટે 4 યોગોનો સમન્વય કરવો જોઈએ.